ઉમરગામમાં માતા પુત્ર વચ્ચે ઝઘડો થતા પુત્રએ શું કર્યું? ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલા માયાવંશી ફળિયામાં રહેતા માતા પુત્ર વચ્ચે વિવાદ થતા ઘટનાનો અંજામ અચૂકતો બન્યો હતો. અસ્થિર મગજના પુત્ર કિરીટની દવા ચાલુ હોય માતા પાર્વતીબેન જોડે ઝઘડો થયા બાદ હત્યા સુધીની નોબત ઊભી થવા પામી હતી. પુત્ર ઉશ્કેરાયા બાદ માતાના ગળાના ભાગે ત્રિકમ જેવા વસ્તુથી ઘા કર્યા હતા. ઘટનાની જાણ થતાં ફળિયામાં ચકચાર મચી જવા પામી હતી. મહિલાને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર ઘટનાને લઈ ઉમરગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ હત્યાના બનાવથી લોકો પણ સ્તબ્ધ બની ગયા હતા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.